ભરૂચ જિલ્લામાં વીજ ચોરીને નાથવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ કાર્યવાહીના ભાગરૂપે જંબુસર શહેર અને તાલુકામાં DGVCLની વિજિલન્સ ટીમે મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં કરોડો રૂપિયાની વીજ ચોરી પકડાઈ છે। આ વીજ ચેકિંગમાં બારડોલી, સુરત અને ભરૂચની વીજ કંપનીના કર્મચારીઓ અને પોલીસનો મોટો કાફલો જોડાયો હતો। આ ટીમોએ વહેલી સવારે જંબુસર શહેરના તલાવપુરા, જલાલપુરા, ભાગલીવાડ અને કપાસિયાપુરા જેવા વિસ્તારોમાં તપાસ કરી હતી। આ ઉપરાંત તાલુકાના ખાનપુર, કલક, ઉમરા, ડાભા, અણખી, વાવલી અને ઉછત જેવા ગામોમાં પણ વીજ કનેક્શનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। કુલ 1763 વીજ મીટરોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 59 મીટરોમાં વીજ ચોરી પકડાઈ હતી। આ ચોરી કરનારાઓને ડાયરેક્ટ જોડાણ કરીને વીજળીનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા હતા। વીજ ચોરી પકડાયા બાદ DGVCL દ્વારા તેમને કુલ રૂપિયા 29.48 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। વારંવાર વીજ ચેકિંગ હાથ ધરવા છતાં વીજ ચોરીનો બનાવ સતત બનતા રહે છે, જે ચિંતાનો વિષય છે। તંત્ર દ્વારા આ મામલે વધુ કડક કાર્યવાહી કરવામાં આવે તો વીજ ચોરીના આવા બનાવો પર અંકુશ મેળવી શકાય છે। DGVCLની આ કાર્યવાહીથી વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે। રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી, જંબુસર।